સુરત શહેરમાં ગુજરાત એટીએસના આદેશ બાદ પોલીસો દ્વારા વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું। મોબાઈલ લેવેચ, ભંગાર અને વાહન લેવેચ કરતા જે વેપારીઓ છે તેમને ત્યાં આકસ્મિક ચેકિંગ એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવ્યું। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવવામાં આવી અને આ ટીમો દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું। જ્યાં ભંગાર લેવેચ થાય છે, જ્યાં મોબાઈલ ફોન લેવેચ કરવામાં આવે છે, આવા તમામ વેપારીઓ જે વાહનોની લેવેચ કરતા હોય તેમને ત્યાં વિશેષ આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું અને તેમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। ખાસ કરીને આ તમામ વેપારીઓનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે। તેમને ત્યાંથી કોણ મોબાઈલ ફોન અથવા તો વાહન લઈ જાય છે, ભંગારમાં કયા પ્રકારના સોદા થતા હોય છે, આ તમામની ચેકિંગ એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવી। ખાસ કરીને 366 થી વધારે દુકાનો અને ડીલરોનું આકસ્મિક ચેકિંગ એસઓજી દ્વારા કરવામાં આવ્યું છે। મોબાઈલનો જે ગેરઉપયોગ થાય છે તેવા ગુનાઓ અટકાવવા માટે આ એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। દેશ વિરોધી પ્રવૃત્તિ અટકાવવા માટે, ચોરી લૂંટફાટની જે ઘટનાઓ બને છે તેને અટકાવવા માટે આ વિશેષ ડ્રાઈવનું આયોજન સુરત શહેરમાં કરવામાં આવ્યું હતું। વેપારીઓને ખરીદ વેચાણના રજીસ્ટર બનાવવા માટેની કડક સૂચના આપી દેવામાં આવી છે અને આ પ્રકારના ચેકિંગ આકસ્મિક રીતે સમયાંતરે એસઓજી દ્વારા કરવામાં આવશે તેવી તૈયારી પણ દર્શાવી છે। શંકાસ્પદ વ્યક્તિ અથવા તો સોદો જણાય તો તરત જ પોલીસને જાણ કરવા માટે પણ વેપારીઓને સૂચના આપવામાં આવી છે। ગ્રાહકોના આઈડી પ્રૂફની સંપૂર્ણ ચકાસણી કરવા માટેનો પણ નિર્દેશ આ તમામ વેપારીઓને આપવામાં આવ્યો છે। એક ડ્રાઈવ ચાલી રહી છે જેમાં જૂના વાહન, જૂના મોબાઈલ અને જે સ્ક્રેપ એટલે કે ભંગારના વેપારી હોય એના જે લેવેચના જે રજિસ્ટર હોય એમાં વેચનાર હોય તેના નામ, નંબર, સરનામા અને એના આધાર કાર્ડ, પાન કાર્ડ તમામ વિગતો અને લેનાર તમામની અપડેટ રાખવા માટે સૂચના આપવામાં આવી છે। આની ચેકિંગ ચાલી રહ્યું છે અને ચોરીના મોબાઈલ અને ચોરીના વાહનો એ ધાડ, લૂંટ, મારામારી અને રાષ્ટ્ર વિરોધી કૃત્ય જેવા ગુનામાં વપરાતા હોય આ ડ્રાઈવ ચાલી રહી છે। ખૂબ મહત્ત્વની ડ્રાઈવ છે અને આમાં જો કોઈ પકડાશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।